પાછળ રહી જા, પાછળ હવાના લાઈનમાં ઊભા છે હવે. આ વારો ક્યારે આવશે? આ થેલી મારી છે, મારો વારો છે. આ ટોપી મારી છે, મારો વારો છે. લન સંપલ મૂકું છું, હું તો આગળ ન આવતો. આયા રામપુરની ચોકડી છે, મારો વારો છે. આમ તો હું ચલો મન શું કરું? અરે તું સાહેબ બે વેલા આવી ગયા? તમારી ઘોડે થોડા જ કામ ચોર. અત્યારમાં હું ડાયટો હતો? અરે અહીંયા તો નકરી બાર્યું જ બાર્યું. આમાં જવાનું કઈ બાજુ છે તમને ખબર છે? ઈ તો કયો. ભાઈ પલટી આ બાજુ, આ બાજુ. હા, તમે કોણ? હું છું દલસુખ દલાલ. ફાંદા હામું બોજોમાં એર બેગ તો મોંઘી ગાડીમાં જ હોય. બોલો કોનો મરણનો દાખલો બનાવવાનો છે, તમારો કે? માપ માર્યો ભાઈ, મારે દાખલો તો મરણનો જ કાઢવો છે, પણ મારા બાપાનો. તો લાવો 1000 રૂપિયા. 1000 રૂપિયા? હા, 1000 રોકડા અને 10 મિનિટમાં દાખલો. બોલો ટિકિટ કાપું? નહીં ઓ ભાઈ, 1000 રૂપિયા હું કઈ ઝાડ ઉપર ઉગે છે? હાલ વાહો બતાય. ભાઈ પલટી. ભાઈ સાહેબ, મારે મારા પિતાજીનું મરણનું પ્રમાણપત્ર બનાવવું છે. જીવનમાં જશ નથી, ધંધામાં કશ નથી, નોકરીમાં રસ નથી, જવું છે સ્વર્ગ પણ એની કોઈ બસ નથી. ભાઈ સાહેબ, મારે મારા પિતાજીનું મરણનું પ્રમાણપત્ર બનાવવું છે. આરામ ચપટી વગાડતા બનાવી દો. બોલો પાલટી. તુંય દલાલ છો? હું મોઢા પરથી દલાલ લાગુ છું? ના ના, હું તો ખાલી એમ જ પૂછું છું. શું તમે ચોર છો? હું તને મોઢા ઉપરથી ચોર લાગુ છું? ના ના, હું ખાલી એમને જ પૂછું છું. પેલા મને ઈ બતાવો કે મરણનો દાખલો કઢાવવાની અરજી કરવાનું ફોર્મ ક્યાંથી મળશે? આ હામેની બારી હતી. પેલા ટોકન લઈ લે, ટોકન. આજના ટોકન પૂરા. કાલ સવારે વહેલા આવી લાઈનમાં ઉભા રહી જજો. હાલ. ₹100 ને મરનારનું આધાર કાર્ડ લાવો. હા, આધાર કાર્ડ નહીં હાલે. કા ભાઈ, કેમ નહીં હાલે? ઈ કઈ ચીનનું આધાર કાર્ડ છે કે મોઢા એક હરખા દેખાય? અરે પણ આમાં અટક નામની આગળ છે. હવેથી બધા અટક પાછળ હોવું જોઈએ. વિદ્યાધર, માયાધર, શાસ્ત્રી એમ. ઈ વળી નવું તું થું. તે તમે 17/1/2025 નો પરિપત્ર નથી વાંચ્યો લાગતો. હવેથી બધા નામ આગળ અટક પાછળ. પણ મારે ને પરિપત્ર નું લાગે વળગે. એ ભાઈ, પરિપત્ર ગમે એને અડી જાય હો. હવે આને કોણ સમજા? અમારા સાહેબે આખા ગામના આધાર કાર્ડ કાઢવા, પણ આ 17/1 નો પરિપત્ર એને અડી ગયો. એની દીકરીનું આધાર કાર્ડ નથી કરતું. લ્યો, ઈ બધી વાત જવા દો. હવે માર કરવાનું ઈ કયો. એક કામ કરો,
તમારા પિતાજીનું આધાર કાર્ડ સુધાર્યું નામ આગળ અટક પાછળ. પણ બાપા તો વેર્યાય નથી, એના વિના એનું આધાર કાર્ડ સુધરે કેમ? તો અહીંયા ભાઈ આનો બીજો કોઈ રસ્તો નથી? આધાર કાર્ડ નો હોય તો નો હાલે? એક કામ કરો, આધાર કાર્ડને બદલે ગ્રામ પંચાયતનો જન્મ દાખલો લાવો. પણ મારા પિતાજીના જન્મનો દાખલો હું ક્યાં લાવું? કેમ? તમારા પિતાજીનો જન્મ થયો ત્યાં તમે જન્મ દાખલો નહોતો કઢાવ્યો? ના, અરે પણ મેં મારા પિતાજીના જન્મનો દાખલો ક્યાં જ કઢાવ્યો હોય? ઈ જીવો ભાઈ જો લાઈન લાગી ગઈ, લ્યો આ ફોર્મ. પણ મારે શું કરવું? જો પિતાજીના જન્મનો દાખલો નહીં મળે તો મરણનો દાખલો નહીં મળે, અને જો મરણનો દાખલો નહીં મળે તો એની મિલકત અને બેંકના ખાતાના પૈસાય નહીં મળે. એક કામ કરો, બાજુના ટેબલે ઓલા વર્મા સાહેબને મળી લ્યો. અય અય તમે પણ ટાણે ટેપકા. છેલ્લું લેવલ આવતું તું, દીથી આ મથું છું, પણ મેળ જ નથી પડતો. બોલો શું કામ છે? જો ભાઈ, જન્મનો દાખલો જ તમારે આપવો જ પડશે. પણ મારા પિતાજી તો મરી ગયા છે, એના જન્મની વિગતને તમારું કરવીશ. જો ભાઈ, તમારા પિતાજી મર્યા એ પેલા જન્મમાં હતા કે નહીં, ઈ પુરાવો તો આપણે બતાવવો પડે ને. પણ જે માણસ જન્મમાં હોય ઈ જ મર્યા હોય કે નહીં? તમે સમજ્યા નહીં, તમે સમજ્યા નહીં. જે જન્મ હોય એ મર્યો હોય, એની સામે કાંઈ વાંધો નથી. પણ જે મર્યો એ જન્મો તો કે નહીં, એ સાબિતી તો આપણે સરકારને આપવી જ પડે. એટલે જન્મનું પ્રમાણપત્ર જ તમારે આપવું જ પડે. આ જન્મો ઈ મર્યો, મર્યો ઈ જન્મ, આમાં તો કઈ હળ નથી ઉસતી. કા ભાઈ, કેમ થયું? હવે આવડા જન્મનો દાખલો માગે છે. યો, ઈ ક્યાં મોટા મચ્છર મારવા જેવી વાત છે? લાવો 1000 રૂપિયા. કાલ સવારે તમારા પિતાજીનું જન્મનું પ્રમાણપત્ર હાજર. 1000 રૂપિયા નહીં હો ભાઈ. માની જાવ ભાઈ, માની જાવ. નકર બે વાત છે, કાં તો તમારું કામ થઈ જાય અથવા તો નોય થાય. થઈ જાય તો સારું, ના થાય ને તો બે વાત છે. કાં તો તમારા પિતાજીની સંપત્તિ તમારા નામે થઈ જાય અથવા તો નોય થાય. થઈ જાય તો તમારા કિસ્મત, ના થાય ને તો બે વાત છે. કાં તો તમે કરજમાં ડૂબી મરી જાઓ અથવા આત્મહત્યા કરી લેશો. આત્મહત્યા કરશો તો પોલીસ એમની મેળે તમારો મરણનો દાખલો બનાવી લેશે. યો, હાવ હેલું, હાવ હેલું. પણ પોતે કરજમાં મર્યા તો બે વાત છે. કાં તો તમારો છોકરો છે કે નહીં? હા, એક છે ને. હા હા, સરસ સરસ. કાં તો તમારો છોકરો તમારા મરણનો દાખલો બનાવવા અહીંયા જાય છે. અહીંયા નહીં આવે તો જાહે ક્યાં? અને આવી છે તો બે વાત છે. કાંઈ મને મળશે તો સીધો અંદર ઓફિસમાં જશે. મને મળે તો સરસ, પણ અંદર ગયો તો તમે પણ એવું ઈચ્છો છો કે તમારો છોકરો મને તમારી જેમ મરે? નહીં નહીં. તો પછી લાવો 1000 રૂપિયા. કાલ સવારે ઉજવી નાખી તમારા બાપાનો જન્મદિવસ. બસ. આખા મરણના દાખલાના 1000 રૂપિયા માંગ્યા હતા, ખાલી જન્મના 1000 દઈને ગયો. વારે કિસ્મત. યો પલટી તમારા પિતાજીનું જન્મનું પ્રમાણપત્ર. ભાઈ મુબારક મુબારક ગંગાધરજી, તમારા ઘેર પિતાજીનો જન્મ થયો. આભાર આભાર. ભાઈ આભારે કામ નહીં હાલે, મોઢું મીઠું કરાવવું જ પડશે. લાવો 200 રૂપિયા, પેંડા લેતો આવું. અરે પણ પેંડા.
જો જો ખવડાવો બધાને. અભિનંદન ગંગાધરજી, અભિનંદન. કોંગ્રેચ્યુલેશન ગંગાધરજી. અભિનંદન ગંગાધરજી. કોંગ્રેચ્યુલેશન ગંગાધરજી. મુબારક ગંગાધરજી. અભિનંદન ગંગાધરજી. સંસારમાં હું પહેલો વહેલો દીકરો હોય જેને બાપની જન્મની ખુશીમાં પેંડા વેચાય છે. હવે આ ફોર્મ કેમ ભરવાનું? તે માટે તમારે વર્માજીની બાજુમાં જમના બેન પાસે જવું પડશે. જમનાજી, આ ફોર્મ કેમ ભરવાનું? સાવ સિમ્પલ છે. લખો ઉપર મરનારનું નામ. જી, મારા પિતાજી વિદ્યાધર શાસ્ત્રી. સરસ, મોટા મોટા અક્ષરે લખજો. હવે લખો ઉંમર કેટલી છે? જી, 80 વર્ષ. સરસ. જાતિ? જાતિ હું જાતિ સ્ત્રી કે પુરુષ? તમારા પિતાજી સ્ત્રી હતા કે પુરુષ? પણ પિતાજી હતા તો પુરુષ જ હોય ને. તો લખો ને. કેમ કરતા મૃત્યુ પામ્યા? જી, હાર્ટ એટેક થી. હવે નીચે લખો હાર્ટ એટેક અને મરણની તારીખ. જી, તારીખ લખી નાખી. હવે લખો શોખ. પણ શોખની હું જરૂર? ઈ તો તમારે લખવો જ પડે. પણ હું મારા પિતાજીના મરણનો દાખલો કઢાવવા આવ્યો છું, બાયોડેટા બનાવવા નથી આવ્યો. ફોર્મમાં જે વિગત છે ઈ તો તમારે ભરવી જ પડે. પણ મરણના દાખલાને ને મારા બાપાના શોખને હું લાગે વળગે? તમારા પિતાજીને શેનો શોખ હતો ઈ લખો ને. એને જ કોઈ શોખ જ નહોતો. મરવાનો શોખ હતો? નહીં. તે મરી ગયા ને? હા ઓ. તો લખો ને. હવે ઉપર જે પહેલા મરી ગયા એનું નામ લખો. મતલબ મારા દાદાજી માયાધર શાસ્ત્રી. હવે નીચે છે ને મરવાનું બાકી છે એનું નામ લખો. મતલબ મારું નામ ગંગાધર શાસ્ત્રી. અરે વાહ, તમને તો ફોર્મ ભરતા આવડે છે. થેન્ક યુ મેડમ. થેન્ક યુ થી કામ નહીં ચાલે. નીચે મારી સહી થશે પછી જ ફોર્મ આગળ વધશે. હા તો કરો સહી. ગંગાધરજી, તમને સ્વેટર ગુંથતા આવડે છે? ના મેડમ, પણ મારી પત્ની હું સ્વેટર ગૂંથે છે મેડમ. હા તો એક કામ કરો ને, મારા માટે એક સરસ સ્વેટર ગુંથાવડાવી દો ને. તમે સામાન થેલીમાં ભરો ત્યાં હું ફોર્મમાં સહી કરી દઉં. અરે આ જમના મેડમ ક્યાં? ઈ તો ગયા, ટાઈમ પૂરો, ખેલ ખતમ, પૈસા હજમ. પણ મારા ફોર્મમાં સહી? ઈ તો જ્યારે સ્વેટર પૂરું થાય ત્યારે જ થાય ને. આ તો મારી એક દગો છો. દગો તો લગ્નમાં થાય, અમે ઓલી હું દગો કર્યો. કાવળી લગનમાં હું દગો થાય? કા ગાય જેવી કે શીરણ જેવી નથી પધરાવી દેતા. હા ઈ સાચું હો. શેઠ. યજમના મેડમ, ઝડપથી આ સ્વેટર લો ને મારા ફોર્મમાં સહી કરો. અરે વાહ, બહુ સરસ સ્વેટર ગુંથ્યો, બાકી કહેવું પડે. હવે આ બેનને કોણ સમજાવે કે મારી ઘરવાળી પાસે મેં કેમ સ્વેટર ગૂંથાવ્યું હોય છે?
ઘરના કામ કરી કરીને લોહી થોડાઈ ગયો તઈ એણે આ સ્વેટર ગૂંથીને આપ્યું છે મેડમ હવે સહી વાળો કાગળ તો લાવો. હા હા આપું છું એટલી બધી ઉતાવળ શેની છે? હજી તો ઓફિસમાં પહોંચી છું, કંઈક થાક બાક તો ખાવા દ્યો. આ ફોર્મ બાજુના ટેબલ પર રવિનાબેનને આપી દો. બોલો ભાઈ, શું કામ છે? મારા પિતાજીના મરણનો દાખલો કઢાવો છે. હાલો એની અરજીનું ફોર્મ. રસીદ આપો. શેની રસીદ? અરે ભાઈ, શમશાન ઘાટની રસીદ. હું કઈ સ્વર્ગના ટોલ ટેક્સની રસીદ નથી માંગતી. શમશાન ઘાટ? તમારા પિતાનું મૃત્યુ થયું પછી તેને હળગાવ્યા હતા કે દાટી દીધા હતા? હું? આઈ મીન અગ્નિ સંસ્કાર કર્યા હતા કે દફન વિધિ? જી અગ્નિ સંસ્કાર. હા, તો પછી અગ્નિ સંસ્કારની રસીદ લાવો. તમે નથી લીધી? ના, પણ એની જરૂર શું છે? તો તમારા પિતાનું મૃત્યુ થયું જ છે, એ સાબિત કેમ થશે? અરે હું પોતે એનો દીકરો આ વાત કરું છું, પછી સાબિતીની શું જરૂર? તમે સાચું જ બોલો છો, એની ખાતરી શું? પણ હું આવું ખોટું બોલું કામ? જો ભાઈ, અહીંયા જેટલા મરણનો દાખલો કાઢવા આવે ને એમાંથી મોટા ભાગના મિલકત માટે ખોટા બાપને મારી નાખે છે. તો સાચી સાબિતી તો જોઈએ ને. ઠીક છે, પણ એ મળે ક્યાંથી? શમશાનેથી મળે, બીજે ક્યાંથી મળે? ઠીક છે, તો હું કાલે રસીદ લઈને આવાય. કાલે રવિવાર છે. પણ રવિવાર શમશાન ઘાટ થોડા બંધ હોય. પણ અમારી ઓફિસ તો બંધ હોય ને. તમારે દાખલો જોઈતો હોય તો આજને આજ રસીદ લઈ આવો. રવિનાજી, કાલે તમે અનુપમાનો એપિસોડ જોયો તો કે નહીં? અરે જમનાજી, ઈ વળી કઈ પૂછવાની વાત છે? પણ રવિનાજી, કાલના હપ્તામાં આવ્યું તો શું ઈ તો કયો? કેમ, તમે નહોતી જોઈ? એટલે જ તો પૂછું છું. મારે કાલે એક પાર્ટીમાં ફરજિયાત જવું પડ્યું એટલે અનુપમા રહી ગઈ. અરે જમનાજી, નવરાય તોય મારી નહોતી. મેં કાલ સિરિયલ ચાલુ કરી ને તમારા ભાઈ આવ્યા જમવા. પછી શું, વચ્ચે એડવેટે આવે તે રોટલી બનાવતી ગઈ, તમારા ભાઈ જમતા ગયા. પણ રવિનાજી, કાલના હપ્તામાં આવ્યું તો શું ઈ તો કયો? કાલ છે ને અનુપમાનો ઘરવાળો ઓલો ચિઠ્ઠી લખીને ભાગી નહોતો ગયો, ઈ પકડાણો અને અનુપમાને હું ઘસકાયો છે અને એનો ઘરવાળો કેવો મરચા જેવો તીખો થતો હતો. ઘરવાળો ભલે ને ગમે એટલો તીખા મરચા જેવો થાય, પણ આ બાઈ એનું એથાણું કરી નાખે. પછી શું થયું? પછી અનુપમા બેભાન થઈ ગઈ. એનો છોકરો ને ઘરવાળો દવાખાને લઈ ગયા. એપિસોડ પૂરો. તો હવે આજ ગમે ઈ થાય મારે જોવી જ પડશે અનુપમા. યો રવિનાજી આ રસીદ. હા, હવે બરોબર લ્યો. હવે આ ફોર્મ શુક્લા સાહેબને આપી દો, જાઓ. ઈ વળી કોણ? ધીમે બોલો. છેલ્લે બેઠા ઈ શુક્લા સાહેબ, અમારી ઓફિસના સૌથી મોટા સાહેબ છે. ઈ સહી કરે પછી તમારો દાખલો ફાઇનલ. ગંગાધરજી, આમાં હજી વિગત અધૂરી છે. હજી હું બાકી સાહેબ? તમારા ફોર્મમાં 2 સાક્ષીઓની સહી નથી. સાક્ષી? શેના સાક્ષી? અરે ભાઈ, મરનાર ખરેખર મરેલ છે કે કેમ? તમે જેના દીકરા છો કે કેમ? તમે જેના અગ્નિ સંસ્કાર કર્યા છે કે બીજાએ? આ બધું નજરે જોનાર કોક સાક્ષી તો જોઈએ ને. અરે હું પોતે એનો દીકરો વાત કરું છું, તો મેં જેના અગ્નિ સંસ્કાર કર્યા હોય ને, કોકના અગ્નિ સંસ્કાર કોક બીજા થોડા કરે. કા કોરોનામાં કોકના બાપને કોકે નહોતા હળગાવી દીધા? તો હવે અત્યારે સાક્ષી લાવવા ક્યાંથી? એક કામ કરો, 200 રૂપિયા લાવો, 2 સાક્ષીની વ્યવસ્થા હું કરી લઈ. બસ, પણ 2ના 100. પણ હવે એટલું બધું એનાલિસિસ ન કરાય, નકર મગજનું પેરાલિસિસ થઈ જાય. ભગવાને જિંદગી માણવા હાટું આપી છે, આણવા હાટું નહીં. હવે 200 રૂપિયામાં શું ફીફા કાઢો છો? લાવો, કાઢો. હવે કાલે સવારે આવો એટલે સીધા મારી પાસે જાવજો. તમારી ફાઇલ મારી સાથે રહેશે. મારા સિવાય તમારે બીજો કોઈ વહીવટ જ નહીં. બસ. હાય આભારો સાહેબ, કાલ આવે. આ ફોર્મમાં 2 સાક્ષી મેં કંઈક સહી કરી દો. આવડા ગુલાબી એની ઘોડે ટાણું થાય એટલે આવડો આવી જ જાય. ઈ વાત સાચી હો. અરે આ શુક્લા સાહેબ ક્યાં? ઈ તો ગયા ગયા એટલે ક્યાં
ગયા? એ તો એના પિતાજીનું મૃત્યુ થયું એટલે ત્યાં ગયા. અરે રે, હવે આવશે ક્યારે? એ તો એના પિતાજીનો મરણનો દાખલો નીકળી જાય ત્યારે જ આવે ને. પણ મારી ફાઇલ? એ તો એની હારે લેતા ગયા. હે ભગવાન, હવે પાછો કેદી આવું? મહિનાથી પછી તપાસ કરજો. આવો આવો ગંગાધરજી, આવો 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 ગંગાધરજી, આવો આવો ગંગાધરજી, આવો આવો ગંગાધરજી. આવો આવો ગંગાધરજી. આવો આવો ગંગાધરજી. આવો આવો ગંગાધરજી. પણ હું ગંગાધર નથી. તો પિતાજીનું તો અવસાન થઈ ગયું. હું તેનો દીકરો લીલાધર છું. પિતાજીના મરણનો દાખલો કઢાવવા આવ્યો છું. તો પાલટી આવી જાવ આ બાજુ. ગણતા ગણતા થૂક થઈ રહે પણ પૈસા નહીં ખૂટે. जिंदगी मौत ना बन जाए संभालो यारो जिंदगी